હલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? આજે શુક્રવાર છે ને મારા કામમાં રજા હોય છે, એટલે મેં વિચાર કર્યો હું જાઉં છું ઉપરકોટ અને તમને બતાવું ઉપરકોટ કેવું હોય. એટલે વિડીયોમાં આગળ બને રહેજો અને આપણે મળીએ ડાયરેક્ટ હવે ઉપરકોટમાં. ભાઈ કામના કારણે કોઈ દોસ્તાર વેરા ના આવ્યા, એટલે હું એકલો જ જાઉં છું. ઢાલ ચડી ગયો અને હવે ઉપરકોટ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઉપરકોટ. આ અંદર જઈને આપણે ટિકિટ લેવાની છે અને ઉપરકોટનો ગેટ છે. આપણે ટિકિટ અને બેલ્ટ લઈ લીધો અહીંથી અને આપણી પાસે લીધા છે 150 રૂપિયા. રિટર્ન આપણે પાછા બેલ્ટ દેવાનું 150માંથી 100 પાછા. આ કોઈક સાધુનો ધૂણો છે ઉપરકોટમાં અંદર આવતા છે પહેલો, અને એની આગળ જતા છે આપણે હનુમાનજીનું મંદિર આવે છે અને એની બાજુમાં છે આ ગણપતિ દાદાનું મંદિર. મોટી બધી મૂર્તિ જો, અને રૂપિયા 2 રૂપિયાના સિક્કા ચોંટાડી રાખ્યા છે બધી મૂર્તિમાં. અને આપણે આ મિત્રો વાવ છે, અહીંયા અંદર વાવની અંદર આવ્યો છું. સ્ટાર્ટિંગમાં પેલું જગ્યા આવે છે એની અંદર જઈને જોઈએ આપણે. હા પણ વાવ તો ગંધારી થઈ ગઈ છે. હા જરીકે ચોખ્ખાઈ નથી, પ્લાસ્ટિકનો કચરો છે અંદર. 150 રૂપિયા લીધા અને એમાં બેલ્ટ આપ્યો છે, એટલે આપણે જુનાગઢના આધાર કાર્ડ બતાવીએ ને એટલે રિટર્ન આપણને ડિપોઝિટ પાછું આપે 100 રૂપિયાનું. આ જો વાવની બનાવટ જો તમે, એકવાર આવો યાર જુનાગઢમાં ને ઉપરકોટની મજા માણો. આ કેટલું અંદર છે આમ જોતા ભલે આમ લેવા ગયા પણ છે જ આજુ અંદર. કેટલા પગથિયા છે હજી જો તમને બતાવું. જો અત્યારે તો હું આખી વાવમાં એકલો જ છું અને આ જો આ રીતના અંદર. હું કહેતો હતો દોસ્તારોનું એટલે આવો મારી ભેગા, તે કોઈ આવ્યા નહીં. કાંઈ વાંધો નહીં, હું એકલો ફરી આવું. આમાં ચડીને તેમને ગિરનાર ચડીએ. કેટલા છે? મિત્રો આજે તમને દેખાય છે ને એ છે ઉપરકોટનો તોરણ દ્વાર. જે ગેટનો મેઇન દ્વાર છે, એન્ટ્રન્સ દ્વાર, એ તોરણ દ્વાર. જોવો તો ખરી ઝીણી ઝીણી કેટલી બનાવટ છે એ હાથ કોતરણીનું કામ. અને બે સાઈડ આ રીતના અહીંથી પગથિયા આપ્યા છે, ત્યાંથી ઉપર જાય કે દ્વારની ઉપર રાજાના સિપાહીઓ ઊભા રહેતા ને એવડું આની ઉપર ઊભા રહેવા હાટું. વ્લોગમાં આગળ બન્યા રહેજો, આપણે આગળ જઈએ. આ ઉપરકોટની પોલીસ ચોકી. તમારે કાંઈ પણ કોઈ ખોવાયની ફરિયાદ કે એવું લખાવવું હોય તો અહીંયા અંદર આવી જવું. આ જો મિત્રો આ ઉપરકોટનો જૂનો દરવાજો લાકડાનો. આમાં जो लिखा आज से 1162 साल पहले भी जूनागढ़ के ऊपरकोट किले में फोटो खिंचवाई थी. आ दरवाજો છે મેન જૂનો, જે ઓરિજિનલ દરવાજો હતો ને એવડો. અત્યારે તો સિમેન્ટનો અને નવા લાકડાનો થઈ ગયો છે, પણ આ છે જૂનો. ટ્રેનમાં બેસીને તમને બધે ફેરવે ને એવી ટ્રેન. આપણે હાલીને જ એક્સપ્લોર કરવાનું છે, ટ્રેનમાં બેવું નથી આપણે. આ બાજુ કંઈક પગથિયા છે ત્યાં જોઈ આવી. જો ટ્રેનનો ડબ્બો જે પહેલાંના ટાઈમમાં આવતો જૂનો એવો, ઉપરકોટ જંકશન. આપણે અહીં જોઈ આવી ટોપું બોપું ને એવું છે. તોપ છે અહીંયા આખી કોપરની ત્રાંબાની તોપ છે, અને અહીં નીચે ખાય છે ને જો આ જુનાગઢનો વ્યૂ. મોરલા બોલે. કલ લઈને રખડવું હોય ને તો એ છે, અને છોકરાઓ માટે આવડું જમ્પિંગ વાળું આવે એ આમ તો નથી ખબર. અને આ સાયકલ વાળું, આપણે કંઈ સાયકલ લઈને રખડવાનું થતું નથી, પગપાળા જ રખડવાનું થાય છે. ને હવે તોપ જોવા જાય આપણે, મોટી નીલમ તોપ. મિત્રો આ છે માણેક તોપ. ઓહ હા મિત્રો, તોપ તો જુઓ કેવડી મોટી તોપ છે. અને બાજુમાં ઉભો તો કેવડો લાગુ નાનીકડી. અને આ નાનીકડી તોપ. અને તોપનું નામ છે માણેક તોપ. ઓલું લખેલું છે ઉપરકોટ ફોર્ટ, ફોટો પોઈન્ટ.
મિત્રો આપણે 12 થી 150 રૂપિયા ટિકિટ લીધી આધાર કાર્ડ બતાવીને જુનાગઢના હતા. એટલે હવે બૌદ્ધ ગુફાઓ જોવા માટે અલગથી 50 રૂપિયા ટિકિટ દેવી પડે. એ કોણ જોવે બૌદ્ધ ગુફા? આપણે એ નથી જોવું. આપણે બીજું ઘણું આ ઉપરકોટમાં આવા બોર્ડ મારેલા છે સિલ્વર કલરના. જુનાગઢમાં મુખ્ય જે જોવા લાયક સ્થાન છે ને એ બધાના બોર્ડ મારેલા છે. જોવો આગળ આમાંથી અડધી વસ્તુ ઉપરકોટમાં અંદર છે અને અડધી નથી. એ બધી જુનાગઢની બહાર જોવા જવી પડે તમારે અલગથી. મિત્રો તમે એક સૂત્ર સાંભળ્યું તો હશે જ, અડીકડી વાવો અને નવઘણ કૂવો. જે ના જુએ એ જીવતો મૂવો. તો હું આવ્યો હતો ત્યારે નવઘણ કૂવા પણ હમણાં તમને બતાવજો. આ છે નવઘણ કૂવાનું ચિત્રણ. કૂવો કેટલો ઊંડો છે. મિત્રો નવઘણ કૂવામાં 8 માળ છે. હવે કેટલા માળ સુધી અંદર જોવા જતા હોય અને જોવા જવા દેતા હોય કંઈ ખબર નહીં. આપણે અંદર જોયા આવી અંદર હાલ્યા જાય છે. ખાલી આગળ વિડીયોમાં બન્યા રહેજો અને મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો ભાઈ આપણે અહીંથી અંદર છે ને જવાનું છે. આ નવઘણ કૂવામાં અંદર જવાનો રસ્તો છે. નીચે ઉતરતા ઉતરતા જવું જોઈએ. તો આ સામેની સાઈડ મિત્રો હું આવી ગયો છું નવઘણ કૂવાની અંદર. જો આ પાછળ જે દેખાય એમાં 8 માળ છે. અંદર જાય અને જોઈ લે. આ કાંઈક બનાવેલું છે પણ સમજાતું નથી શું છે ને. અહીં કાંઈ બોર્ડે નથી મારેલો તો ખબર પડે શું છે. જો આ રીતના કાંઈક અંદર છે નજારો નવઘણ કૂવાનું. આ કાંઈક ગોખલા બનાવ્યા છે. આ નથી સમજાતું સારું. આમાં કાંઈક નકશી છે. આમાં તો અંધારું છે. બીક લાગે એવું છે કે એકલું જ આવું કેમ અંદર આવે છે. પછી અંદર તો પૂર અંધારું છે. અહીં ખબર નથી પડે એમ શું છે આમાં અંદર. નવઘણ કૂવામાં 8 માળ છે. જ્યાં સુધી આપણે પૂગીએ કે એકલા જોઈએ છીએ એક્સપ્લોર કરતા જ આવીએ. હવે બાપા આમાં પગથિયા તો જો આમાં અંદર એકલું અંધારામાં જવું કેમ? હજી તો આ પહેલાં જ માળે આવ્યો છું. જોઈએ આ જો ઉપરનો નજારો. કબૂતર જ રખડે નકરા. ઓખલા બનાવ્યા છે. અને જો આ અંદરનો સીન. મોબાઈલ પકડવો જો પડી જાય ને તો પછી પૂરું. જાજુ અંદર જવું નથી કારણ કે બહુ અંધારું છે નીચે અને લાઇટું નથી. જોવું અહીંયા મોબાઈલની ફ્લેશમાંથી જેટલું દેખાય છે એટલું બતાવું. આમ જુઓ અંધારું બહુ છે એટલે આપણે પાછા રિટર્ન ઉપર વયા જઈએ. અને ત્યાં મેં કૂવાની બાજુમાં ખોડેલમાંનું મંદિર જોયું છે. ખોડિયાર માતાજીનું. એ મંદિરે દર્શન કરતા આવી. આમ જોવો આ કૂવો ઊંડો તો જો કેટલો છે. 4-5 માળ સુધી જઈ આવ્યો નીચે. હવે જાદુ નથી જવું. પાછા ઉપર ભાગ. મને લાગે છે યાર રાજાએ સ્પેશિયલ કબૂતર માટે જ ઘર બનાવવા લાગે. થાકી ગયો. કેટલા પગથિયા છે અંદર. આપ ચડાવી દીધો યાર. હમણાં પડતો રહી ગયો. આ છે નવઘણના કુળદેવીમાં ખોડિયાર એનું મંદિર છે. અને અહીંયા એક સૂચના લખેલી છે યાત્રિકોને કૂવાની અંદર જવું નહીં પડે. ખોડિયારમાંના દર્શન કરીને જવાનું. જો મિત્રો તમે પણ દર્શન કરી લ્યો. આ નવઘણની દેવી અને આપણા ઘણાના લોકોના કુળદેવી હોય છે માં ખોડલ. મિત્રો અહીંયા યાત્રિકોને બેસવા માટે હિંચકા પણ છે. મિત્રો આ છે ઉપરકોટનું અનાજ ભંડાર. મિત્રો કેવડું મોટું છે. આની અંદર કેટલું અનાજ સમાઈ જતું છે આમાં. અને આમાં એક કાચ ઢાંકેલા છે. હજી એની નીચે છે. તો યાર એવડું મોટું છે. મને લાગે આખું જુનાગઢ ખાઈ જતું હશે તોય પૂરું નહીં થાય એટલું અનાજ આમાં સમાઈ જતું છે. મહેલ જેવું તમને નહોતો કહેતો હું. એ જોવા જઈએ છીએ આપણે. શું છે ખબર પડે. સારું બધું મોટું બધું એવડું. આ વડલો જૂનું જાડું લાગે.